રાધા અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા જે છે તે તાત્કાલિક ધોરણે આ મેલને લઈને જે છે તે તપાસ હાથ ધરવા માટેનો પણ જે છે તે સૂચનો આપી દેવામાં આવ્યા છે। બીજી તરફ અહીંયા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે કે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ જે મેલ આવ્યો હતો તે મેલના કારણે તાત્કાલિક ધોરણે અહીંયા પોલીસની ટીમ જે છે તે હાલ તો અહીંયા કામગીરી ચાલી રહી છે। હાલ આ તરફ જે સરદાર પટેલનું જે સ્મારક આવી રહ્યું છે તે તરફ અહીંયા પણ જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અધિકારીઓની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે કેમ કે જે ઈમેલ આવ્યો હતો તે ઈમેલ બાદ જે છે તે તપાસ તેજ કરવામાં આવી રહી છે। હાલ તો થોડા સમય બાદ અહીંયા જો ઉચ્ચ અધિકારીનો જે કાફલો જે છે તે પણ પહોંચવાની શક્યતા છે। સાથે સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી આવી હતી। આ મેલ મળતા સાથે જ અહીંયા એક જે કાર્યક્રમ જે હતો સ્કૂલનો જે ચાલી રહ્યો હતો તે કાર્યક્રમમાં તમામ જે સ્કૂલના વિદ્યાર્થીઓ જે અહીંયા ઉપસ્થિત હતા તેમને પણ ઘરે જે છે તે મોકલી દેવામાં આવ્યા છે। આ સાથે અહીંયા સાંજે બીજો એક કાર્યક્રમ જે છે કે વીવીઆઈપી જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ પણ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવી રહ્યો છે। અહીંયા જે વાહનો પડ્યા છે તે વાહનોનું પણ હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એસઓજીની ટીમ જે છે તે હાલ અહીંયા સ્પોટ પર પહોંચી ચૂકી છે। ધમકી મળતાની ગણતરીની સેકન્ડોની અંદર જ જ્યારે છે તે ગુજરાત પોલીસ જે છે તે એલર્ટ મોડમાં જોવા મળી હતી। થોડીક જ મિનિટોની અંદર સાઈબાગ ખાતે આવેલું આ સ્મારક જે છે સરદાર પટેલનું, એ સ્મારક ખાતે હાલ તો ટીમ જે છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કયા પ્રકારનું ચેકિંગ જે છે તે અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। એક એક વાહન જે છે તે ચેક કરવામાં આવી રહી છે, એક એક વસ્તુ ચેક કરવામાં આવી રહી છે। કોઈ પણ જગ્યા કે કોઈ ખૂણો બાકી ના રહી જાય, કેમ કે સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી હતી ને તેના આધારે આ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ પોલીસનો કાફલો જે છે તે પણ આગળ ઉપસ્થિત છે કે જ્યાં અલગ અલગ અધિકારીઓ જે છે કે અલગ અલગ ટીમ બનાવીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અધિકારીઓ જે છે તે પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે। કઈ મેલ ઉપરથી જે મેલ આવ્યો હતો તેની પણ તપાસ જે છે હાલ એ ચાલી રહી છે। બીજી તરફ બીજી એક ટીમ એ પણ બનાવવામાં આવી છે કે જે મેલ આઈડી ઉપરથી મેલ આવ્યો હતો તે વ્યક્તિ ક્યાં છે અને કયા મેલ આઈડી ઉપરથી મેલ આવ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો એસીપી જે છે તે પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે। થોડીક ક્ષણોની અંદર જ અહીંયા અધિકારીઓની જે કાફલો જે છે તે પણ આવશે અને સાથે જે મેલ આવ્યો હતો તે મેલની કામગીરી જે છે સાથે કઈ ઈમેલ ઉપરથી જે મેલ આવ્યો હતો તેની પણ જે છે તે તપાસ થશે અને સાથે આ કયા કારણોસર આ જે ધમકી જે મળી હતી તેની પણ તપાસ થશે। અહીંયા જે બે કાર્યક્રમો હતા તે બે કાર્યક્રમો હાલ પૂરતા તો સ્થગિત કરી દેવામાં આવે છે રાધા, અને ટૂંક સમયની અંદર જ અહીંયા એસઓજી દ્વારા જે છે તે તપાસ પૂર્ણ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ જે છે તે તરત જ અહીંયા હાલ અધિકારીઓ જે છે તે જવાબ આપવા માટે પણ તૈયાર થશે। જી બિલકુલ, લોખંડી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે લોકોની અવરજવર પણ બંધ કરી દીધી છે। આભાર પ્રદીપ તમામ વિગતો બદલ। તો ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની આસરને ધમકી આપવામાં આવી હતી। જોકે ત્યાં એક સ્કૂલનો કાર્યક્રમ, શાળાનો કાર્યક્રમ હતો તેને કેન્સલ કરી દેવામાં આવ્યો છે। આ તમામની વચ્ચે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, લોકોની અવરજવર બંધ કરાઈ છે અને કયા વ્યક્તિ દ્વારા આ ઈમેલ મોકલવામાં આવ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના સરદાર પટેલ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી મળતા જ પોલીસ અને તંત્ર સાથે એલર્ટ થઈ ગયું। તમામ લોકો ત્યાં પહોંચી ગયા। જે પ્રોગ્રામ ત્યાં હતા પ્રોગ્રામને કેન્સલ કરી દેવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ હતો તેને કેન્સલ કરાયો છે, કારણ કે ગંભીર વાત કહી શકાય। લોકોની સુરક્ષા પણ એટલી જ મહત્વની, સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે। તો સરદાર પટેલના સ્મારકની પૂરી તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓ ત્યાં છે। પ્રદીપ, અધિકારીઓ ત્યાં છે, હાજર અધિકારીઓનું શું કહેવું છે? બિલકુલ રાધા, હાજર અધિકારીઓ જે છે તે તમામ અધિકારીઓ હાલ તો અહીંયા તપાસ કરી રહ્યા છે અને સાથે એ પણ એ જણાવશે કે આ ઘટના જે છે તે કઈ રીતનો મેલ આવ્યો હતો અને કયા પદાર્થથી ઉડાવી દેવાની જે છે તે ધમકી મળી હતી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એક બાદ એક અહીંયા અધિકારીઓ અને ટીમ જે છે તે પણ આવી રહી છે। થોડા સમય પહેલા અહીંયા એક સ્કૂલનો જે કાર્યક્રમ હતો રાધા, તે કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવ્યો છે અને તે કાર્યક્રમ કેન્સલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે જે છે તે અહીંયા એક સાંજના સમયે એક વીવીઆઈપી કાર્યક્રમ પણ હતો તે પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ પોલીસની ટીમ જે છે તે અંદર સુધીના જે કમ્યુનિટી હોલ જે આવેલો છે સરદાર પટેલ સ્મારકની અંદર, એક કમ્યુનિટી હોલ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે એક એક ખૂણો કે જે કોઈ જગ્યા બાકી ના રહી જાય તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એસઓજીની ટીમ જે છે તે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાયબર ક્રાઇમની ટીમ જે છે તે થોડા જ સમયની અંદર જે છે તે અહીંયા પણ પહોંચી જશે। સાથે જે મેલ આવ્યો હતો તે મેલની અંદર પણ સાયબર ક્રાઇમની ટીમ એ તપાસ કરશે કે કયા ઈમેલ ઉપરથી જે છે તે મેલ આવ્યો હતો અને કઈ વ્યક્તિ દ્વારા જે છે તે ધમકી આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમના
અત્યારે હાલ એક ખૂણા જે છે તે જોવામાં આવી રહ્યા છે. કોઈ જગ્યા કે કોઈ વસ્તુ બાકી ના રહી જાય. થોડા સમય પહેલા બહાર પાર્કિંગમાં પડેલી તમામ બાઇકો જે છે તે પણ ચેક કરવામાં આવી રહી હતી કે કોઈ બાઇક જે છે તે રહી ના જાય કે કોઈ ખૂણો એક જે છે તે રહી ના જાય, એટલે એ દિશાની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ VN યાદવ સાહેબ જે છે એસીપી તે થોડી વારની અંદર આપણી સાથે વાત કરશે અને તે પણ જણાવશે કે આ ઘટનાને લઈને આ સમગ્ર માહિતી આપશે કે મેલ જે આવ્યો હતો તે કઈ રીતનો મેલ આવ્યો હતો અને કઈ દિશાની અંદર એ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે મેઘાણીનગરના પીઆઈ જે છે તે પણ અહીંયા હાલ તો અહીંયા ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, કેમ કે એમના વિસ્તારની અંદર આ જે જગ્યા આવી છે. VN યાદવ સાહેબ આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું. સર, આખી આ સરદાર પટેલ સ્મારકને એક બોમ્બથી ઉડાવી દેવાની, વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ કયા ઈમેલ ઉપરથી ધમકી મળી હતી અને કેવી હાલ તો તપાસ ચાલી રહી છે? ધમકી આજે સવારે 12:15 વાગે આજુબાજુ અહીંથી નરેન્દ્રભાઈ કરીને જે અહીંના મેનેજર છે એમનો ફોન કંટ્રોલ રૂમમાં આવેલો કે આ રીતે સરદાર સ્મારકમાં એક મેલ આવેલો છે જે મોર્ગ્યુ 99 લોલ કરીને જે એ સાઈડ ઉપરથી આવેલું છે અને જેમાં મેલ જોયું તો એમાં આખા જે છે ઇન્ડિયાના જેટલા બી સ્મારકો છે સરદાર સાહેબના એ તમામ સ્મારકો માટેનો ઉલ્લેખ કરેલો છે કે ભાઈ તમામ સ્મારકોમાં અમે રાતે ઘણા બધા વિસ્ફોટકો રાખેલા છે અને એને જે છે અમે મોર્નિંગમાં આ રીતે એક સાથે ઉડાવી દઈશું એ રીતની આખી ધમકીવાળો મેલ મળતા તાત્કાલિક હું અને મારી ટીમ પીઆઈ શ્રી અને તાત્કાલિક એ જગ્યા ઉપર આવી ગયા. આખો કેમ્પસ અમે વેકેન્ટ કરાવ્યો છે. અત્યારે અમારી 3 ટીમ BDDS ની અમે બોલાવેલી છે અને ઓલરેડી અત્યારે સર્ચિંગ ચાલુમાં છે. સર, મેલ એડ્રેસ ઉપરથી જે મેલ આવ્યો હતો એ દિશાની અંદર સાયબર ક્રાઇમ પણ તપાસ હાલ તો કરી રહી છે અને સાથે કેટલા અધિકારીઓની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને ઉચ્ચ અધિકારીઓનું શું કહેવું છે આ તપાસમાં? અત્યારે જો અમે તમામ અધિકારી શ્રીઓ આમાં લાગેલા છીએ અને સાયબર ક્રાઇમ અલાયદા એ જે છે એની ટીમો મારફતે આ મેલ બાબતે ખરાઈ કરી રહી છે ઓલરેડી. અહીંયા બે કાર્યક્રમો પણ ચાલુ હતા જયારે આપણે અહીંયા તપાસમાં આવ્યા એ દરમિયાન, જયારે અહીંયા સ્કૂલનો કાર્યક્રમ પણ ચાલુ હતો અને સાંજે એક VVIP કાર્યક્રમ પણ જે છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો. એટલે સવારે અમે જયારે અહીંયા પહોંચ્યા એ ટાઈમે કંઈક સ્કૂલના વિદ્યાર્થીઓનું નાના બાળકોનું જે કાર્યક્રમ ચાલુ હતો એટલે સૌપ્રથમ અમે જે છે આ મેદાન સામેનો મેદાન છે એને સેનેટાઈઝ કરાવડાવી BDDS થી ચેક કરાવી એ તમામ બાળકોને અમે 1 by 1 અહીંયાથી એમના ઘરે સેફલી પહોંચાડી દીધા છે અને ત્યારબાદ જે છે બાકીની અમારી ટીમોથી અત્યારે સર્ચિંગ ચાલુમાં છે. બિલકુલ આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ VN યાદવ સાહેબ હતા કે જેમને અહીંયા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ BDDS ની ટીમ જે છે તે એક બાદ એક વાહનો જે છે તે તપાસ કરી રહી છે. વાહનોનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને સરદાર પટેલ સ્મારકનું જે અહીંયા ઓફિશિયલ મેલ આઈડી છે તેના મેલ આઈડી ઉપર મેલ આવ્યો હતો અને રાજ્યની અંદર નહીં પરંતુ દેશની અંદર જેટલા પણ સ્મારકો આવેલા છે તે તમામ સ્મારકોની અંદર વિસ્ફોટક પદાર્થ હોવાનું કહ્યું અને મેલથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી અને જેને લઈને હાલ તો અહીંયા પોલીસનો બંદોબસ્ત છે અને 3 BDDS ની ટીમ જે છે તેમણે સ્પોટ પર પહોંચી ચૂકી છે. સ્મારકનો એક એક ખૂણો જે છે તે બાકી ન રહે તે દિશાની અંદર પણ તપાસ ચાલી રહી છે. બિલકુલ પ્રદીપ, સુરક્ષા વ્યવસ્થા પણ એટલી જ વધારે મહત્વની થઈ જાય છે. આ સાથે સાથે તમામ અધિકારીઓ જે ત્યાં ઉપસ્થિત છે જીવના જોખમે કામ કરી રહ્યા છે. આભાર પ્રદીપ તમામ વિગતો બદલ. જે કોઈ અપડેટ હોય પહોંચાડતા રહેશો.